નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટમાં પૈસાની લેતી બાબતે મારપીટનો ગંભીર બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ વ્યાજે રૂપિયા આપ્યા બાદ 1 કરોડના 10 કરોડની માંગણી કરી વિવાદ ઊભો થયો હતો. હત્યા કરવાના ઈરાદે વડવાજડી ગામના ગેટ પાસે કાર રોકી લાકડાઓના ધોકા સાથે આડેધડ હુમલો કરવામાં આવ્યો હતો. તાલુકા પોલીસે ઝડપી કાર્યવાહી કરી વિજય મકવાણા સહિત 4 આરોપીને ઝડપી પાડ્યા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગઈ તારીખ 6/11/2025ના રોજ આ ફરિયાદી દિલીપભાઈ i20 કાર લઈ તેની વીરણા વાજડીના જે ગેટ પાસે આવતા આ કામના 3 અજાણ્યા માણસો આ દિલીપભાઈની કારના કાચ ફોડી નાખેલ અને આ દિલીપભાઈને બહાર કાઢી અને મારતા કહેલ કે તારાભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લીધા છે તે આપી દેજે એમ કરી તેઓને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડેલી છે. આ કામે તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 109 વગેરે મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાના મુખ્ય આરોપી વિજય નારાયણ મકવાણા રે રાજકોટ તથા બીજા 4 અજાણ્યા માણસો એમ ટોટલ 5 માણસોને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. તેમજ અમારા IGP શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના SP શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે આ 5 આરોપીને તાત્કાલિક મેટોડા PI શર્માએ અટક કરવામાં આવેલા છે અને આગળની આ બાબતની તપાસ ચાલુ છે. વિજય છે કે અન્ય આરોપી છે કોઈ ગુનાહિત ઇતિહાસ કરે? વિજય નારાયણ મકવાણા છે, તેના વિરુદ્ધ 8 FIR રજીસ્ટર થયેલી છે, જેમાં રાજકોટ, ધ્રોલ, આટકોટ, મારામારી, ધાળ, આમેક્સ વગેરે FIR રજીસ્ટર થયેલી છે અને આ નામીચો ગુનેગાર હોય જેઓને તાત્કાલિક પકડી પાડેલ છે. ના, અત્યારે તો ખાલી જે ફરિયાદી છે એનો ભાઈ જે વિશાલ છે, વિશાલ હાઈવે ખબર પડશે કે આ કેટલા પૈસા માંગતો, પણ અત્યારે ખાલી પૈસા લેતી દેતી બાબતે માર મારેલાનું જણાવે છે ફરિયાદી.